જય જિનેન્દ્ર આધ્યાત્મિક સાધના કેન્દ્રની વિદ્યાર્થી પરમાર રાધિકાબેન દિનેશભાઈ આપની સમક્ષ જૈન ધર્મ વિશે વિશેષ જાણકારી આપે છે. પરમાર રાધિકાબેન દિનેશભાઈ. નમોકાર મહામંત્ર. નમો અરહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો ઉબજાયાણમ નમો લોહે સવસાહુણમ. નમોકાર મહામંત્ર ચુલિકા. એસો પંચ નમો યારો સવ પાવપણાસણો મંગલાણમ ચ સવ્વે સિમ પઢમ હોય મંગલમ. ચાર મંગલ પાઠ. ચત્તારી મંગલમ અરંતા મંગલમ સિદ્ધા મંગલમ સાહુ મંગલમ કેવલી પણતો ધમ્મો મંગલમ. ચત્તારી લઘુત્તમા અરંતા લઘુત્તમા સિદ્ધા લઘુત્તમા સાહુ લઘુત્તમા કેવલી પણતો ધમ્મો લઘુત્તમો. ચત્તારી શરણમ પવજ્જામિ અરંતે શરણમ પવજ્જામિ સિદ્ધે શરણમ પવજ્જામિ સાહુ શરણમ પવજ્જામિ કેવલી પણત્તમ ધમ્મમ શરણમ પવજ્જામિ. બહુ સરસ. ગંધોદક ગ્રહણ કરતી વખતે બોલવાનો શ્લોક. નિર્મલમ નિર્મલીકરણમ પવિત્રમ પાપનાશનમ ચિંચરણોદકમ વંદે અષ્ટકર્મ વિનાશનમ. સમ્યક શિખરજીથી મોક્ષે પધારનાર 20 તીર્થંકરના નામ. અજીતનાથ, સંભવનાથ, અભિનંદન સ્વામી, સુમતિનાથ, પદ્મપ્રભુ, સુપાર્શ્વનાથ, ચંદ્રપ્રભુ, સુવિધિનાથ, શીતલનાથ, શ્રેયસનાથ, વિમલનાથ, અનંતનાથ, ધર્મનાથ, શાંતિનાથ, કુંતુનાથ, અનાથ, મલિનાથ, મુનિશ્રુવત સ્વામી, નમીનાથ, પાર્શ્વનાથ. સમ્યક શિખર સિવાયના ક્ષેત્રથી મોક્ષે પધારનાર 4 તીર્થંકરના નામ. ઋષભદેવ, વાસુપૂજ્ય સ્વામી, નેમિનાથ, મહાવીર. ઋષભદેવ ક્યાંથી? કૈલાસથી. વાસુપૂજ્ય સ્વામી? ચંપાપુરીથી. નેમિનાથ? ગિરનારથી. મહાવીર સ્વામી? પાવાપુરીથી. સંસાર પરિભ્રમણ અને દુઃખનું મૂળ કારણ કોણ છે? મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન, મિથ્યા ચારિત્ર. 3 યોગ. મન, વચન, કાયા. 4 સંજ્ઞા. આહાર, ભય, મૈથુન, પરિગ્રહ. 4 ધ્યાન. આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાન, ધર્મ ધ્યાન, શુક્લ ધ્યાન. 5 જ્ઞાન. મતિ જ્ઞાન, શુદ્ધ જ્ઞાન, અવધિ જ્ઞાન, મનપર્ય જ્ઞાન, કેવળ જ્ઞાન. 5 પરમાગમ. સમયસાર, પ્રવચનસાર, નિયમસાર, અષ્ટપાઉડ, પંચાસ્તિકાય સંગ્રહ. 6 સામાન્ય ગુણ. અસ્તિત્વ, વસ્તુત્વ, દ્રવ્યત્વ, પ્રમેયત્વ, અગુરુ લઘુત્વ, પ્રદેશત્વ. 7 વ્યસન. માંસ ખાવું, દારૂ પીવું, જુગાર રમવો, શિકાર કરવો, ચોરી કરવી, પર સ્ત્રી સેવન, વેશ્યાગમન. સિદ્ધના 8 ગુણો. અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ, અનંત વીર્ય, અવ્યાબાદત્વ, અવગાનત્વ, સૂક્ષ્મત્વ, અગુરુ લઘુત્વ. 10 દ્રવ્ય પ્રાણ. સ્પર્શનેન્દ્રિય, રસનેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, ચક્ષુન્દ્રિય, કર્ણેન્દ્રિય, મનબલ, વચનબલ, કાયબલ, આયુષ, વચોસાર. 12 ભાવના. અનિત્ય, અશરણ, સંસાર, એકત્વ, અન્યત્વ, અસુચિ, આશ્રવ, સંવર, નિજરા, લોક, બોધિ, દુર્લભ, ધર્મ. 12 તપ. અંશન, ઉણોદર, વૃત્તિ પરિસંખ્યા, રસ પરિત્યાગ, વિવિધ શિયાસન, કાયક્લેશ, પ્રાયચિત, વિનય, વયાવચ, સ્વાધ્યાય, યુત્સર, ધ્યાન. ખૂબ ખૂબ આભાર પરમાર રાધિકાબેન દિનેશભાઈ કે જેઓ આધ્યાત્મિક સાધના કેન્દ્રમાં અનેક વર્ષોથી અભ્યાસ કરે છે અને સપરિવાર આધ્યાત્મિક સાધના કેન્દ્ર સાથે જોડાઈને પોતાના જીવનમાં સદાચારમય ધર્મ અંગીકાર કરીને પોતાનું આત્મકલ્યાણ કરી રહ્યા છે. ખૂબ ખૂબ આભાર પરમાર રાધિકાબેન દિનેશભાઈ.